મિત્રો માણસ ક્યારે બદલાય કોઈ નથી જાણતું। જોઈ લો મિત્રો, ચેતરભાઈ વસાવા નરેન્દ્ર મોદી સાહેબને એકતા નગરે આજે આવ્યા હતા। દેશભરની અંદર રન ફોર યુનિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ચેતરભાઈ વસાવા ધારાસભ્યો એ મળ્યા છે। શું ખરેખર છે કે પછી અફવા છે કે પછી એડિટિંગ દ્વારા ફોટો વાયરલ કરવામાં આવ્યો છે? હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ આપણે જે પણ ઘટના વિડીયો હોય તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડતો હોય છે। મિત્રો, વાત કરવામાં આવે તો આજે જે પીએમ સાહેબ આજે કેવડિયા ખાતે આવ્યા હતા, જે 150ની જન્મજયંતિ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોહ પુરુષ તરીકે જાણીતા છે, એમની 150મી જન્મ નિમિત્તે આજે આવ્યા હતા। ત્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જવા માટે પરમિશન લીધી હતી, પરંતુ એમને પરમિશન ના આપવામાં આવી હતી કે ત્યાં આગળ શું વિરોધ પક્ષના નેતા શું ના જઈ શકે, શું સ્થાનિક નેતા ના જઈ શકે, એ તમે વિચાર કરો। અને રહી વાત ધારાસભ્ય જે નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા છે, એ તો બિલકુલ બી ખોટી વાત છે મિત્રો। ત્યાં કોઈ પણ પ્રકારના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એમને નથી મળેલા। આ ફોટો એક એડિટિંગ દ્વારા છે અને આજે દેશભરના લોકો જે છે ત્યાં આગળ મોટા મોટા અધિકારી અને ધારાસભ્યો જેવા મોટા અને સાંસદ જેવા ત્યાં આગળ હાજરી આપી હતી। અને ચેતરભાઈ વસાવા 2 દિવસ અગાઉ એમને મળવા માટે પરિપત્ર પણ બહાર પાડ્યો હતો, પરંતુ એમને મળવા દેવામાં આવ્યા નથી। મિત્રો, બીજું તો તમે બધા લોકો જાણો છો કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સ્થાનિક નેતા છે અને સાંસદ મનસુખભાઈ વસાવા જે કેમ એમને મળી નથી શક્યા, કેમ કે માનવામાં આવે તો વિરોધ પક્ષના નેતાને આવી રીતે મળવા દેવામાં આવતા નથી। અને રહી વાત મળવાની, એ ખોટી વાત છે મિત્રો। એમનો એક અરવિંદ કેજરીવાલ સાહેબ આવ્યા છે, એનો કાર્યક્રમ અલગ થયેલો છે, એવું જે એડિટિંગ દ્વારા ફોટો વાયરલ કરવામાં આવ્યા છે। હવે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।